વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું MWP એજ્યુકેશન YouTube ચેનલમાં। આજે આપણે જોવાના છે ધોરણ નંબર 7 ની અંદર ચેપ્ટર નંબર 5 રેખા અને ખૂણા વિશેનું સ્વાધ્યાય પોથીમાં સોલ્યુશન કરવાના છે। તો સૌપ્રથમ વખત જો તમે વિડિયો નિહાળતા હો તો અત્યારે YouTube ચેનલ તમે સબસ્ક્રાઇબ કરો, તમારા ફ્રેન્ડ સર્કલમાં લિંકને શેર કરો અને વિડિયોને લાઈક બટન અત્યારે પ્રેસ કરી દો। તો વાત કરીએ આપણે ચેપ્ટર નંબર 5 રેખા અને ખૂણાની અંદર। તો એની અંદર પહેલા આપણને ખાલી જગ્યા આપેલી છે, એમાં પેલું એક જ ઉદ્ભવ બિંદુ ધરાવતા બે ભિન્ન કિરણોને શું કહેવામાં આવે છે? ખૂણો કહેવામાં આવે છે। બરોબર, એક જ મિનિટ। ચલો બીજું છે 90 થી નાના માપના ખૂણાને શું કહેવામાં આવે છે? લઘુકોણ કહેવામાં આવે છે। 90 અંશથી મોટા અને 180 થી નાના અંશના ખૂણાને શું કહેવામાં આવે છે? ગુરુકોણ કહેવાય છે। 180 અંશના માપના ખૂણાને સરળ કોણ કહેવામાં આવે છે। બે ખૂણાઓ કોટિકોણ હોય તો તેમના માપનો સરવાળો કેટલો થાય? 90 અંશ થાય છે। બે ખૂણાઓ પૂરક કોણ હોય તો તેમના માપનો સરવાળો કેટલો થશે? 180 અંશ થશે। 70 ના માપના ખૂણાના કોટિકોણનું માપ કેટલું થાય? 20 અંશ થાય। 120 અંશના માપના ખૂણાના પૂરક કોણનું માપ કેટલું થશે? 60 અંશ થશે। રેખિક જોડના બે ખૂણાઓના માપનો સરવાળો 180 અંશ થાય છે। 110 ના માપના ખૂણાના રેખિક જોડના ખૂણાનું માપ એટલે 180 માંથી 110 બાદ કરવાના એટલે તમને જવાબ મળે છે 70 અંશ। 50 અંશના ખૂણાના અભિકોણનું માપ, અભિકોણ હંમેશા સમાન હોય છે એટલે 50 જ આવશે। રેખિક જોડથી રચાતા બે ખૂણાઓ કેવા હોય છે? પૂરક કોણ હોય છે। બે રેખાઓ પરસ્પર છેદતા અભિકોણની કેટલી જોડ બને? 2। એના પછી બે રેખાઓ પરસ્પર છેદતા રેખિક જોડના કેટલા ખૂણાની જોડ બનશે? 4। એના પછી 15મી ખાલી જગ્યા લઘુકોણના અભિકોણ એટલે લઘુકોણ કહેવાય છે। ગુરુકોણનો અભિકોણ એટલે કે ગુરુકોણ કહેવામાં છે। લઘુકોણના રેખિક જોડનો ખૂણો એટલે ગુરુકોણ કહેવાય। ગુરુકોણના રેખિક જોડનો ખૂણો એટલે લઘુકોણ કહેવાય છે। કાટકોણના રેખિક જોડના ખૂણો એટલે કાટકોણ કહેવામાં આવે છે। જે રેખા બે કે તેથી વધુ રેખાઓને ભિન્ન બિંદુમાં છેદે તો તે રેખાને છેદિકા કહેવાય છે। જો સમતલીય બે રેખાઓ પરસ્પર ન છેદે તો તે રેખાઓ કેવી હોય છે? સમાંતર હોય છે। 20 અંશના માપના ખૂણાના કોટિકોણના પૂરક કોણનું માપ કેટલું હોય છે? 110। 120 ના માપના ખૂણાના પૂરક કોણના કોટિકોણનું માપ કેટલું હોય છે? 30 અંશ। એમાં પ્રશ્ન 2 આપણે જોઈએ ખાલી જગ્યા। પહેલું ખાલી જગ્યા ને એક જ ઉદ્ભવ બિંદુ હોય છે તો કે કિરણને, એટલે પહેલામાં કિરણ આવશે। બીજું કિરણ PQ ખાલી જગ્યા વડે દર્શાવે છે તો કે PQ ઉપર આપણે એક એરા વાળી નિશાન એટલે કે કિરણ PQ વડે દર્શાવે। કિરણ OF અને કિરણ OX વડે કયો ખૂણો બને છે? FOX। ચલો MNO 50 અંશ છે, PQR 55 અંશ છે, તો આ બંનેનો તમે સરવાળો કરો તો 90 થશે એટલે કયા કહેવાય? કોટિકોણ કહેવામાં આવે છે। એના પછી છે 5મો ખૂણો X 125 છે, ખૂણો Y 55 અંશ છે, તો X અને Y ને શું કહેવામાં આવે છે? પૂરક કોણ કહેવાય। બરોબર, બંને ખૂણાનો સરવાળો 180 થાય એટલે કેમાં આવશે? પૂરક કોણ। ખાલી જગ્યાના માપ સરખા હોય છે તો અભિકોણના માપ સમાન હોય છે। 89 ના માપનો ખૂણો એટલે કયો ખૂણો કહેવાય? લઘુકોણ। ઘડિયાળમાં 3 વાગ્યાના બે કાંટા વચ્ચે કેટલા કાટકોણ બને છે? ઘડિયાળમાં 2 વાગ્યા બે કાંટા વચ્ચે કયો ખૂણો બને છે? લઘુકોણ। ઘડિયાળમાં 5 વાગ્યે બે કાંટા વચ્ચે કયો ખૂણો બને છે? ગુરુકોણ। આસન્ન કોણોમાં બંને ખૂણાઓના એક ભુજ સામાન્ય હોય છે। બે રેખાઓને એક છેદિકા છેદવાથી અનુકોણો સરખા માપના બને છે તો આ બે રેખાઓ પરસ્પર કેવી હોય છે? સમાંતર હોય છે। 10 અંશના માપના ખૂણાના અભિકોણનું માપ કેટલું થાય છે? 10 અંશ। 80 અંશના માપના ખૂણાના રેખિક જોડના ખૂણાનું માપ કેટલું થાય? 100 અંશ। બે ખૂણાઓ અભિકોણ છે અને કોટિકોણ પણ છે, બરાબર, તો બંને કેટલાના થાય? 45, કારણ કે કોટિકોણ એટલે 90 ના થશે અને બંને અભિકોણ છે એટલે બે સમાન હોવા જોઈએ તો 45 કેવા થશે? 90, અને બંને સમાન એટલે અભિકોણમાં આવી જાય। તેવી રીતે બે ખૂણા અભિકોણ છે અને પૂરક કોણ છે, અથવા 180 ના અડધા કેટલા થાય? પૂરક કોણ એટલે રેખિક જોડ એટલે પૂરક કોણ એટલે 180, 180 ના અડધા કેટલા થાય? 90, બંને ખૂણા સમાન થાય 90 ના, એટલે અભિકોણમાં પણ આવી શકે। રેખિક જોડના બે ખૂણાના માપ સરખા છે તો દરેક ખૂણાનું માપ કેટલું હોય છે? 90 અંશ। ચલો વિકલ્પ છે એમાં પહેલો છે
ખાજિયા માપના ખૂણાની જોડ કોટિકોણ કહેવાય. 90 અંશનો સરવાળો થાય ને તે કોટિકોણમાં આવશે, તો આ ડી ઓપ્શન. બરાબર. ખાજિયા માપના ખૂણાની જોડ પૂરક કોણની જોડ કહેવાય. 180 બનતો હોય તે આપણે પૂરક કોણ કહેવાય. આમાં 100 બને છે, આનો સરવાળો આપણે કરવા જઈએ તો 90 આવે છે, આનો સરવાળો કરો તો 180, એટલે આ સાચું છે. ખાજિયા માપના ખૂણાની જોડ રેખિક જોડ હોઈ શકે, રેખિક જોડ જ હોઈ શકે. કઈ છે તો બે નો સરવાળો 180 થતો હોય તો આ બી એમાં આવે. તો ખાજિયા માપના ખૂણાની જોડ અભિકોણની જોડ જ હોઈ શકે. અભિકોણની જોડ ક્યારે હોય? બંને સમાન હોય ત્યારે, એટલે 35-35. પાંચમું, બે ભિન્ન રેખાઓ અને એક રેખા છેદવાથી કુલ ખાલી જગ્યા ખૂણા બને. કેટલા ખૂણા બને છે? 8. બે ભિન્ન રેખાઓ અને એક છેદિકા છેદવાથી અંતઃયુગ્મ કોણની કેટલી જોડ બને છે? 2 જોડ બને. એના પછીનો 7મો ઓપ્શન, બે ભિન્ન રેખાઓ અને એક છેદિકા છેદવાથી અનિકોણની કેટલી જોડ બને છે? તો કે 4 જોડ. બે ભિન્ન રેખાઓ અને એક છેદિકા છેદવાથી છેદિકાની એક જ બાજુના અંતઃકોણની કેટલી જોડ બને છે? 2. તો ખરા ખોટામાં જોઈએ તો પેલું છે, એક જ સમતલમાં આવેલી બે રેખાઓ છેદે નહીં તો તે સમાંતર રેખા છે, વિધાન સાચું છે. એના પછી બે સમાંતર રેખા વચ્ચેનું લંબ અંતર બધે જ સરખું હોય છે, વિધાન પણ સાચું છે. કોઈ એક રેખાથી 4 સેમી લંબ અંતરે ફક્ત એક જ સમાંતર રેખા હોય છે, ખોટું. ઘણી બધી સમાંતર રેખા આવી શકે. રેખાના બહારના બિંદુ P માંથી પસાર થતી રેખાને સમાંતર એક જ રેખા હોય, આ સાચું. 150 અંશના માપના ખૂણાને સરળ કોણ કહેવાય, વિધાન છે ખોટું. 180 હોય તો સરળ કોણ આવે. 10 ના માપના ખૂણાના કોટિકોણનું માપ 80 હોય, સાચું છે. બે ગુરુકોણ પરસ્પર કોટિકોણ હોઈ શકે, ખોટું. ગુરુકોણ ક્યારે કોટિકોણ હોઈ શકે નહીં, કારણ કે ગુરુકોણમાં 90 થી વધારે જ હોય. એટલે બે લઘુકોણ, હા, તો લઘુકોણ કોટિકોણ હોઈ શકે. બે ગુરુકોણ પરસ્પર પૂરક કોણ હોઈ શકે, તો આપણે વિધાન ખોટું આવે, કારણ કે 180 સરવાળો થવો જોઈએ. ગુરુકોણ 90 થી વધારે જ હોય, એટલે 180 થી તમને સરવાળો વધારે જ મળે. બે લઘુકોણ પરસ્પર પૂરક કોણ હોઈ શકે, આ વિધાન પણ ખોટું છે. એના પછી બે આસન્ન કોણ કોટિકોણ હોઈ શકે, તો આ વિધાન છે સાચું. બે આસન્ન કોણ પૂરક કોણ હોઈ શકે, આપણે વિધાન છે સાચું. બે લઘુકોણ રેખિક જોડના ખૂણાઓ રચી શકે, તો આ વિધાન છે ખોટું. બે ગુરુકોણ રેખિક જોડના ખૂણા રચી શકે, આ વિધાન પણ છે ખોટું. હવે તમને અહીંયા કોષ્ટક પૂર્ણ કરવાનું કીધું, બરાબર. તમને ખૂણાના માપ આપેલા છે, એના કોટિકોણ લખવાના છે, એના પૂરક કોણ લખવાના છે, અને રેખિક જોડ લખવાના છે, અને અભિકોણ લખવાના છે. જો હવે તમને ડાયરેક્ટ સમજાય દો, બરાબર. કોટિકોણ એટલે શું? તો આ જે ખૂણો આપેલો હોય એને 90 માંથી બાદ કરીને લખવાનો, બરાબર. 90 માઇનસ કરીને લખવાના. 90 માંથી આપેલા ખૂણા તમારે બાદ કરવાના, એટલે કોટિકોણમાં આવે. પૂરક કોણ એટલે 180 માંથી દરેક ખૂણા બાદ કરવાના, એટલે કેમ આવશે? પૂરક કોણ. 180 માંથી બાદ કરવાના. રેખિક જોડ એટલે સેમ ટુ સેમ જ આ 180 વાળું લખવાનું, 180 માંથી બાદ કરવાનું, એટલે આ જે પૂરક કોણનો જવાબ આવે છે તે જવાબ આમાં લખી દેવાનો. એના પછી તમને કીધું છે અભિકોણ. અભિકોણ એટલે જે ખૂણા તમને આપેલા હોય તે ડાયરેક્ટ લખી દેવાના સમાન, બરાબર. એટલે સવાલ જે પ્રશ્ન છે એ તમારો જવાબ થશે, બરાબર. આ રીતે કોષ્ટક તમે પૂર્ણ કરજો. ચલો હવે આગળ જોઈએ આપણે. તમને આકૃતિ આપેલી છે, ચલો આકૃતિ પરથી આપણે જવાબ લખવાના. એમાં પેલું ખૂણો AMC નો અભિકોણ AMC. હવે અભિકોણ એટલે એક આકાર, એવું યાદ રાખવાનું. અભિકોણ એટલે કેવો આકાર? એક આકાર. એક આકારમાં સામ સામેના ખૂણા, જેમ કે આ ખૂણો હોય તેની સામેનો ખૂણો આ બનશે, આ ખૂણો હોય તેની સામેનો ખૂણો આ બને, અભિકોણ કહેવાય. તો હવે તમને કયો કીધું? AMC. તેની સામેનો કયો ખૂણો છે? DMB અથવા BMA, બરાબર. એટલે પહેલામાં જવાબ ખબર પડી ગઈ. ચલો બીજો BMC નો અભિકોણ. ચલો ફરીથી ડ્રો કરીએ. BMC એની સામે કયો મને? AMD અથવા DMA. ચલો ક્લિયર. હવે AMD નો રેખિક જોડ, રેખિક જોડ છે તે T આકારનો બનશે. ચલો જો AMD એના બે રેખિક જોડ કહેવાય. એક તો AMC કહેવાય, અને બીજો લખવો હોય તો DMB પણ લખાય, બરાબર. આસપાસના ખૂણા લખી દેવાના. એ રીતે બીજો કીધો છે BMD નો. BMD, ચલો તો BMD લખ્યું. એની પાસેનો ખૂણો આ બને, બરાબર. એટલે એક તો જવાબ આ બનશે AMD, અને બીજો પાસેનો ખૂણો આ બને CMB. ક્લિયર. ચલો હવે એના પછી BMD નો રેખિક જોડ BMD, હમણાં જ આપણે લખાવેલો BMD નો.
ચલો હવે એના પછી તમને સવાલ હું પૂછ્યો તો BMC. ચલો BMC એટલે આવડો ખૂણો અને CMA પાસ પાસેના ખૂણા કેવો હોય 180. ક્લિયર. ચલો એના પછી હવે CMB એટલે આ ખૂણો કેટલાનો છે 40 નો તમને આપેલો છે. આ ખૂણો છે 40 અંશ. તો આપણને કયો પૂછેલો છે BMD આવડો ખૂણો આપણે મેળવવાનો છે. તો પાસ પાસેના ખૂણા 180 હોય બરોબર. 180 માંથી 40 જેટલા જવાબ કેટલો આવશે 140. એટલે એના પછી આકૃતિ પરથી તમને રેખિક જોડના ખૂણા એક એની તમારે લખવાના છે બરોબર. જો આવતા હોય તો ખરું નિશાની, ન આવે તો ખોટા નિશાની. તમને આ પ્રશ્નનો ઉત્તર આપેલા છે. રેખિક જોડ મેં તમને સમજાવ્યું. પાસ પાસેની જોડ બરોબર એ રેખિક જોડ કહેવામાં આવે છે. ચલો એના પછીનો પ્રશ્ન નંબર 8 છે. એમાં પણ તમારે આકૃતિ પરથી જવાબ લખવાના છે બરોબર. એમાં આ એક ખૂણો તમને આપેલો છે કેટલો છે 40. આ ખૂણો 90 નો છે તેનો મતલબ આ કેટલો થશે 45. આ થશે 45 અને આ પણ અંદર પણ કેટલો થશે 45. બરાબર. ચલો હવે બાકીના બધા ખૂણા પેલો COQ તો જો X આકાર બને છે એટલે સામસામેના ખૂણા 40 તો આ 40 હોય એટલે પહેલામાં જવાબ આવે 40. બીજો છે AOP બરોબર. કયો કીધો છે AOP. હવે કેવી રીતે મળશે ચલો આ 40 આપણને આ 40 મળ્યો તો હવે આ બે છે એ રેખિક જોડ બને બરોબર. એટલે 180 અથવા 90 માંથી આખો ખૂણો 90 છે 90 માંથી 40 જેટલા કેટલા વધે એના 50 અંશ વધે એટલે આવડો ખૂણો સામેનો કેટલો ખૂણો આવશે 50. એના પછી POC 140 છે. DOB તમને 90 મળે છે. DOQ 140 મળે છે અને BOQ 50 અંશ મળે. ચલો હવે અહીંયા તમને બાજુમાં એક આકૃતિમાં AB અને CD ની છેદિકા છે. જો આ AB બરાબર અને CD ની છેદિકા કઈ છે આ XY છે. XY એની છેદિકા છે. કયા બે બિંદુમાં AB ને P બિંદુમાં અને CD ને Q બિંદુમાં છેદે છે. તમને ખ્યાલ આવી ગયો હશે બરોબર. આકૃતિ પર શું કહેવા માંગે છે. હવે તમને સવાલ હું પૂછ્યો છે પ્રશ્નના ઉત્તર લખવાના છે. આમાં કુલ કેટલા ખૂણા બને છે તો આપણે ખૂણાના નામ છે ને લખતા જઈએ. ચલો કેટલા ખૂણા બને છે ટોટલ 8 ખૂણા બને છે. આ પહેલો, આ બીજો, આ ત્રીજો, આ ચોથો, આ પાંચમો, આ છઠ્ઠો, આ સાતમો અને આઠમો બરાબર. 8 ખૂણા બને છે. ચલો હવે એના પછી AB અને CD ની વચ્ચે અંદરની બાજુ કુલ કેટલા ખૂણા બને છે. AB અને CD ની અંદરની બાજુ કીધા છે આપણને. AB અને CD ની અંદરની બાજુ AB અને CD તેમાં આપણને કેટલા ખૂણા બને 4. આ 1, આ 2, આ 3 અને 4. 3 અને 4. હવે એ ચારે ચાર ખૂણાના નામ તો તમને અહીં લખેલા જ છે બરોબર. એના પછી AB અને CD ની બહારની બાજુ પણ કેટલા બને 4 જ બને છે. બહારની બાજુ માટે 4 એના માટે આપણે આવી સંજ્ઞા લઈએ. જો આ 1, આ 2 બહારની બાજુ કીધું છે, આ 3 અને આ 4 એટલે એ ચારે ચારના નામ તમને લખેલા છે. ચલો હવે એના પછી તમને શું કહે છે અંતઃયુગ્મ કોણની જોડ લખવાની છે બરોબર. થોડુંક આપણે ઇરેઝ કરી દઈએ જેથી તમને ખ્યાલ આવે. અંતઃયુગ્મ કોણની જોડ ચલો જો હવે શું કહે છે અંતઃયુગ્મ કોણની જોડ. એમાં અંતઃયુગ્મ કોણ એટલે અંત જો હવે અંતઃયુગ્મ કોણ એટલે Z આકાર એવું યાદ રાખવાનું. કયો આકાર Z. તો આમાં Z આકાર કયા બને છે જો A P અને Q આ એક એની સાથે બીજો Z આકાર આખો Z આપણે પૂરો કરો તો D Q અને P આ Z આકાર એક એટલે આવડો ખૂણો સાથે આ એક ખૂણો એટલે એક અંતઃકોણ. તેવી રીતે આ રીતે Z બને જો B P અને Q અને P Q અને C આ બીજો Z બને છે બરાબર. Z આકાર યાદ બનાવવાનો. તેવી રીતે બાહ્ય યુગ્મ કોણ એટલે બહારના ખૂણા હોય ને તે આપણે લખવાના. એના પછી અનુકોણ એટલે F આકાર. જો તમને સમજાય જો F આકાર કેવી રીતે. આ F આકાર આપણે એક દોરીએ એક બરાબર. તો આ ખૂણા સાથે આવડો ખૂણો લખવાનો આ એક અનુકોણ. તેવી રીતે બીજો એક અનુકોણ આપણે દોરીએ બીજી કોઈ નિશાની સાથે આ બીજો અનુકોણ આ બીજો F આ રીતે બને. તો એમાં આપણે આ ખૂણા સાથે આ ખૂણો લખવાનો બરાબર. એવી રીતે હજી તમને એક અનુકોણ બનાવો
આ રીતે તમે જુઓ તો એફ આમ ઉપર બને છે આ રીતે, બરાબર. તેવી રીતે આ બાજુ પણ એફ બને છે, એટલે આપણે લખવાના છે ટોટલ. ચલો હવે આગળ વધીએ આપણે. છેદિકાને એક બાજુનો અંતઃકોણ, અંતઃકોણ એટલે સી આકાર છે, બરાબર. એના જવાબ લખેલા છે, આસન્ન કોણના જવાબ લખેલા છે. ચલો બાજુની આકૃતિમાં તમને AB ને સમાંતર CD અને તેની છેદિકા કઈ છે, XY છે. હવે તમને સવાલ હું પૂછ્યો છે, DQY ખૂણો DQY 75 અંશ હોય તો બાકીના દરેક ખૂણા મેળવવાના. ચલો જો હવે તમે આકૃતિ થોડી વ્યવસ્થિત સમજો. આકૃતિને આપણે ઝૂમ કરી દઈએ એટલે તમને ખ્યાલ આવે. આકૃતિ ઉપરથી જ આખો પ્રશ્નનો એટલે કે આપણને દાખલાનો જવાબ મળે છે કેવી રીતે. ચલો આ તમને એક ખૂણો કેટલાનો આપ્યો છે, 75. આ X આકાર બને છે, આ રીતે X આકાર, બરાબર. X આકારમાં સામસામેના ખૂણા અભિકોણથી આ પણ કેટલા થાય, 75, એટલે એક ખૂણો આપણને મળી ગયો, બરાબર. ચલો હવે આપણે યુગ્મ કોણ યાદ કરો. યુગ્મ કોણ આમ Z આકાર હતો, આ રીતે Z આકાર. તો જો આ 75 હોય તો આ પણ કેટલો થાય, 75, બરાબર. એક ખ્યાલ આવી ગયો. ચલો હવે તમે અનુકોણ યાદ કરો અથવા F આકાર. આપણે અંતઃકોણ એટલે C આકાર. અંતઃકોણો છે ને પૂરક હોય, કેવા હોય, પૂરક. ચલો C આકાર એટલે કેવી રીતે, ધ્યાન આપો. જો આપણે આ C આકાર લઈએ, થોડુંક ઇરેઝ કરી દઈએ એટલે કેવી રીતે આપણને આ ત્રણ ખૂણા મળ્યા 75 ને. હવે 105 કેવી રીતે આવે જવાબ, જો આ C આકાર છે તો C આકારમાં પાસ પાસેના ખૂણા બેનો સરવાળો 180, તો 180 માંથી 75 જાય તો આ જવાબ કેટલો આવે, 105, બરોબર. તો હવે આમ F આકાર દોરવા જાવ તો આ પણ કેટલો થાય, અનુકોણથી 105. અનુકોણથી 105 બેનો, તો હવે યુગ્મ કોણથી સામે પણ, એટલે અહીંયા કેટલો ખૂણો આવશે, 105, બરાબર. એટલે આ રીતે તમને દરેક જોડ તમને લખેલી હશે જવાબમાં. આ જવાબમાં તમને આપેલું છે આ રીતનું, બરાબર. એ બધી જોડ તમને દર્શાવેલી છે. આ પ્રકૃતિની અંદર પણ સોલ્યુશન તમને અમે આપેલું છે. લઘુ કોણ, કાટકોણ કોને કહેવાય, ગુરુકોણ, કોટિકોણ, પૂરક કોણ, આસન્ન કોણ, રેખિક જોડના ખૂણા, અભિકોણ, છેદિકા કોને કહેવાય, બધી વ્યાખ્યા તમને આપેલી છે. વિદ્યાર્થી મિત્રો, આ તો આપણે ધોરણ નંબર 7 નો સ્વાધ્યાય પોથીમાં ભાગ નંબર 1 નું બરાબર સોલ્યુશન. નેક્સ્ટ વિડીયો લેક્ચર મેળવવા માટે અમારી ચેનલ તમે સબસ્ક્રાઇબ કરો, તમારા ફ્રેન્ડ સર્કલમાં આગળ અવશ્ય શેર કરો. થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર.